તો આ તરફ કચ્છના અબડાસામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો અને અબડાસાનું બારા ગામ કે જે હાલ સંપર્ક વિહોણું બન્યું છે. કચ્છના નખત્રાણા, માંડવી, અબડાસામાં પણ અત્યારે વરસાદી માહોલ હજુ પણ યથાવત છે. એવામાં નખત્રાણામાં તો આજે 4.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. માંડવીમાં પણ 4 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. તો તેની સાથે લખપતમાં આજે 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ બારે મેઘ ખાંગા થયા છે અને અબડાસા તાલુકાનું બારા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જાણે અહીંથી કોઈ નદી પસાર થતી હોય એ પ્રકારે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. કચ્છના મોટાભાગના વિસ્તારોની આ જ પ્રકારની સ્થિતિ છે. એવામાં અબડાસાના છેવાડાનું ગામ બારા ગામ જે સંપર્ક વિહોણું બન્યું છે. તો લખપતમાં આજે 3 ઇંચ વરસાદ નોંધાયો છે. તેની સાથોસાથ જો કે નખત્રાણા અને અબડાસા તાલુકામાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે. નદી નાળાઓ સતત છલકાઈ રહ્યા છે. પાણીનો તેજ પ્રવાહ જે આગળ વધી રહ્યો છે ગામમાં પ્રસરતા ગામ લોકો પણ હાલ પરેશાન થઈ રહ્યા છે, કારણ કે લોકોના ઘર સુધી આ પાણી પહોંચી રહ્યા છે. નખત્રાણામાં આજે 4.5 ઇંચ વરસાદ ખાબક્યો.